તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે દ્વારકા. જેવી રીતે આપણો પાછળનો વ્લોગ તમે જોયો તો અમે સાણંદથી દ્વારકા આવવા માટે નીકળ્યા હતા. અત્યારે દ્વારકા પહોંચી ગયા છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાનના દર્શન કરીને અત્યારે બહાર ઊભા છે. હવે આપણે બીજા વ્લોગમાં દ્વારકાની બજાર તમને બતાવશું. એની સાથે સાથે અમારા મિત્ર એવા ઋષિભાઈ આપણી સાથે ઋષિભાઈ પણ આવી ગયા છે. માગો 20 આપે 30 બોલો જય દ્વારિકાધીશ. હવે આપણે અહીંયાથી આગળ જશું, દ્વારકાની બજાર જોઈશું, નાસ્તો બાસ્તો કરશું. એના પછીનો વ્લોગ આગળ તમને અપડેટ આપશું નવી ક્લિપ સાથે. જય દ્વારિકાધીશ. તો મિત્રો આ છે આપણે દ્વારકાની બજાર. ભગવાન દ્વારિકાધીશની ધજા તમે જોઈ શકો છો. યુવરાજ આપણી સાથે છે. કેવા રહ્યા તમારા દર્શન કરવા? ભગવાનના દર્શન કેવા છે? અમે તો આપણે બધાએ કમ્પ્લીટ 1 કલાક કર્યા. દ્વારકાની બજારમાં ભીડભાડ તમે જોઈ શકો છો. આજે 11નો દિવસ છે, એટલા માટે અમારા સાથી મિત્રો આગળ ચાલી રહ્યા છે. છોટો કેવા રહ્યા દર્શન? બોલો દ્વારકાધીશ. ઋષિભાઈ દર્શન કેવા થયા? बहुत ही बढ़िया दर्शन हो गए. मागो 20 जय द्वारकाधीश. मागो 20 आपे 30. जय द्वारका. બહુ મજા આવી ગઈ. મસ્ત દર્શન થયા. મસ્ત એવા દર્શન થયા દ્વારકાધીશના. 1000 આશીર્વાદ. હવે એમનો ફરીથી હુકુમ થાય એટલે ફરીથી આપણે એટલે આવવાનું છે. મસ્ત આનંદ આવી ગયો. હા. બોલો મહારાજ, કેવો રહ્યો તમારો દિવસ આજનો? રાધે રાધે. બોલો મહેમાન. જય દ્વારકાધીશ. દર્શન કેવા થયા તમારા? હા ને, તમારા તન મનનો લાભ થશે. દ્વારકાની બજાર. હવે અમે દ્વારકાની બજારની બહાર નીકળી ગયા છીએ. હવે અમે અહીંયાથી આગળ જઈએ છીએ નાસ્તો કરવા માટે. તમે સામે ગોમતી ઘાટ જોઈ શકો છો. સુદામા સેતુ. અમે તમને નજીક જઈને ગોમતી ઘાટ બતાવીશું. અહીંયાથી પણ તમે ધજાના દર્શન કરી શકો છો. આ દ્વારકામાં આવેલો ગોમતી ઘાટ છે. સુંદર રળિયામણું નજારો બતાવું ગોમતી ઘાટનો. આ સુદામા સેતુ પુલ છે. અરે ગોમતી ઘાટ. માણસો અહીંયાથી સૂર્યનારાયણને પાણી ચડાવી રહ્યા છે. મનમોહક નજારો જોઈને તમારું પણ મન ખુશ થઈ જશે. તો તમારો આ ગોમતી ઘાટનો નજારો જોઈને સરસ સરસ કેવું રહ્યું મંતવ્ય? મસ્ત સરસ. આપણો દિવસ આપણા દિવસની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને થઈ છે. આજનો દિવસ તમારો બહુ મંગળમય લાભદાયી રહેશે. બોલો દ્વારકાધીશની જય. તો ચલો અમે દ્વારકા દર્શન કરી લીધા છે મંદિરે. ગોમતી ઘાટ આવી રહ્યો. હવે જઈએ છીએ અહીંથી નાસ્તો કરવા. ચા પાણી નાસ્તો કરીને કે ત્યાં સારો નાસ્તો મળે છે. ઓકે ચલો હવે અમે જઈએ આગળ જઈને ચા પાણી નાસ્તો કરીને પછી જોઈએ છે આગળ ક્યાં જઈએ છે. જ્યાં પણ જઈએ ત્યાં તમને બતાવશું. અને હજી તમને સારું મામા ટેણાવ કરતા આવડે. દેખ રહે હો ये हमारा का नतीजा क्यों ऋषि के लिए कालू चाहिए. અને રીલ જોવો છો ને? ના આડોનું નહીં બોલવાનું. બ્લોગ ચાલુ યાર. રીલ જોવો છો ને? હા કાલુ ભાઈ બદમાશ છે કોઈ પણ નાગનું બચ્ચું. અને એમન કઈ બોલતા નહીં. એમને મૌન રખ લાગે છે. બેમન થાકી ગયા લાગે તમે બીજા. બોલી નાખવાનું ગમતો. પેલા ભાઈ ને હોહરા બહાર જવું. હોહરા લઈ જવાનું. અમારે વહાં જવાનું હે ભાઈ. ક્યાં જવાનું તમે? હમણાં
ટેણાઓ બોલો ને ઋષિ એકવાર મિયાવ એકવાર મિત્રો હવે અમે દ્વારકાની બહાર નીકળી રહ્યા છીએ. દ્વારકાની બહાર નીકળી નાસ્તો કરવાનો વિચાર કર્યો છે અમે લોકોએ. ઇલેક્ટ્રિક રિક્ષા તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટે. જ્યાદા ચલાવો જ્યાદા કમાઓ. माइलेज 200 किलोमीटर की आती है. अरे એવું મેં લખ્યું છે માઇલેજ 200 કિલોમીટર જો. અરે આતી હે આપણી રીતે તો કહેવું પડે ને મારો ભાઈ. जानी जानी हम तो निकलने से रोकने के लिए पुलिस ने दरवाजे बंद कर दिए. चेक पोस्ट है ऋषिभाई, चेक पोस्ट है. શું હતું ઋષિભાઈ? એ શું હતું? એ આ બધું એક્ઝિટ એક્ઝિટ છે. પૂછી લીધું ને ત્યાંથી એક્ઝિટ એવું બધું. ચીકો આ દ્વારકાનો મેઇન ગેટ છે, હાથી ગેટ. અને આ દ્વારકાનું સૌથી મોટું મેઇન પાર્કિંગ છે. ગમે ત્યારે કોઈ પણ આવે ને તો અહીંથી હાથી ગેટથી સ્લીપ લઈને પાર્કિંગમાં ગાડી મૂકી દેવાની. સેફલી ગાડી તમારી અહીંયા પડી રહે. બરાબર. અહીંયા ટિકિટના પૈસા લે છે. હા, ટિકિટના પૈસા પણ લે છે. ગવર્મેન્ટ છે એટલા માટે. હા, પાર્કિંગના પણ પૈસા લે છે. અને તમારી ગાડી અહીં સેફલી પડી રહે, કોઈ અડે નહીં. હા, લૂંટવાનો ધંધો છે. હા, જો કે એક જાતની કમાણી જ કહેવાય. સ્લીપ તો પડી જાય એવું કહે છે ને એકવાર. એવું છે બહાર કહેવાનું, ઓલી બાજુથી ગાડી મૂકી દી વાર્તા. કેટલા કીધા? છૂટા આપું તો 30 રૂપિયા આપણે પાર્કિંગને આપી દીધા એમ ને? લે છોટું. 30 રૂપિયા ચલો પાર્કિંગને આપી દીધા છે. હવે તમે મેઇન હાથી ગેટ જોઈ શકો છો. આપણે હા, હવે અહીંયાથી અમે લોકો બહાર નાસ્તો કરવા માટે જઈએ છીએ. જ્યાં નાસ્તો કરવા જઈએ ત્યાં બતાવીએ તમને. હા, તો તમે જોઈ શકો છો ભૂખ્યા તરસ્યા લોકો. આ જો પાલામાં પાણી પી કરે છે ક્યારનો. ભૂદેવે તે ચશ્મા સાથે રમી રહ્યા છે. ભૂખ્યા તરસ્યા લોકો તમે મોઢું જોઈ શકો છો. જો ભૂખ્યા તરસ્યા. આના તો હોશ અવાજમાં જ નથી. હા, એ છોકરો ઓછો અવાજ ખોઈ બેઠો છે. એન્ડ ધીસ ઇઝ અ ગેમર. કોકની જિંદગી જોડે ગેમ રમી નાખી ના, એવું નહીં બોલો. અને ફોનમાં ગેમ રમે. કોઈની જિંદગી જો અરે ઈ હશે, બધું નડશે અત્યારે ને. ઈ છે જોયું ને. આમાં ખુલ્લી ધમકી આલે. હા, એટલે કહું છું એ ભાઈ પોતે એડવોકેટ છે બરોબર. અને તોય તે જોયું અત્યારે ધમકી આપે છે. ખુલ્લી ધમકી આપે છે, તમને બધું નડશે. તમે એમનું મોઢું જોઈ શકો છો. એ ભૂખ્યા કેવા લાગે છે ખાધા એમના મોઢા પીધા ઉપરથી? વગરના ઇનોસેન્ટ લાગે છે, ઇનોસેન્ટ. પેલા મોઢું જો ઇનોસેન્ટ લાગે છે. ઋષિભાઈ તમે તો તૈયાર થઈને નીકળો ને તો આતંકવાદી જેવા લાગો. લોકમાં મૂકવું હોય તો એ મૂકજો. ચોખ્ખું કહું છું, આ ભાઈના નડવાનું. मामा धमकिया देखो ये अभी नाश्ता आ गया हमारा. મસાલા ઢોસા इतना बड़ा. चलो अभी नाश्ता कर लेते हैं फिर भी हमारो. चलो અત્યારે અમે નાસ્તો કરી લઈએ, પછી બ્લોગ બોક તો ઉતારતા રહીશું આગળ. પણ પહેલાં હવે પેટ પૂજા કરી લઈએ ને. પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા. તો હવે અમે ઘર બાજુ પ્રયાણ કરવાનું વિચારી રહ્યા છીએ, પણ કોઈ નક્કી નહીં. નક્કી ના કહેવાય. ઘરે જઈએ તે કે બીજે જઈએ. આ તો હવે રાજન ગમે રોણી. और ये क्या टेढ़ा होगा टेढ़ा हो. भाई तुमने देखा गाड़ी का क्या हाल हो गया था. कम स्पीड से चलाई. જોયું જોયું. અરે દેખા મેં તારી જેવી બધી જોયું ભાઈ જોયું. જોયું છે મેં. થઈ જાય યાર હિન્દી ગુજરાતી મિક્સ. તું ચાલ કે જા મેં હેડ કે મેં હેડ કે હતા. હા, એવું બધું આમાં તો. એટલે ધીમી ગાડી ચલાવી. તમારા ઘરે તમારો પરિવાર, તમારા બાળકો
તમારી પત્ની, તમારી માતા બધા રાહ જોઈને બેઠા હોય. તમારાથી ઘણી અપેક્ષાઓ હોય. એ તો 3 કલાકમાં 300 કિલોમીટર કાપતા હોય ને એ બધાને કહેવાય. એ તો ભાઈ પરિસ્થિતિ એવી હતી એટલા માટે, બાકી આપણે એવું પગલું ના ભરીએ. બરોબર છે. બાકી તો હવે આપણે વાલીનાથ દ્વારથી બહાર નીકળી જઈએ છીએ. આ જો આ 6 પાંડવ વ્લોગના બિગેસ્ટ ક્રિએટરો જોયો. તો મિત્રો હવે આપણે જામનગર જોડે જોગોડ નામના ગામે આવી ગયા છે. અહીંયા આગળ આશાપુરામાંનું મંદિર છે, તો ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે બપોરના 12:30 વાગી રહ્યા છે. આપ સૌને પણ અમે દર્શન કરાવીશું માતાજીના. તો ફરીથી અમે 5 જણા જે હતા એ જ બધા હજી સાથે છીએ. એક ભાઈ જે આ મહેમાન છે આપણા, એ રિટર્નમાં મોરબી ઉતરી જશે, બાકી અમે બધા ઘરે જશું. આનંદ અંબાણીનું કંઈક કહેતા હતા તમે મંદિરનું આશાપુરા અહીંયાથી હાલવાનું સ્ટાર્ટ કરી દીધું. રોયલ્સ રોયલ્સ લઈને અહીંયા આવ્યા હતા હું પહેલા, અને ચાલુ અહીંથી દ્વારકા જવાનું થયું ત્યારે દ્વારકા જ્યારે હાલીને ગયા ને ત્યારે અહીંયા જોગોડ ગામથી એમને સ્ટાર્ટિંગ કર્યું હતું. હાલીને જવાનું દ્વારકા માટેનું આપણા ભાઈ શ્રી કહે છે ને. અનંત અંબાણીએ જે દ્વારકા ચાલતા ગયા હતા ને, અહીંયાનો આગળનો નજારો બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો, રોડ છે નાનો એવો, પણ તમે જોઈ શકો આપણે ગાડી અહીંયા જ પાર્ક કરવી પડશે, કારણ કે આગળ ગાડી જાય એમ છે નહીં. આજુબાજુનું તમે જોઈ શકો છો, અહીંયાથી એક નાળું જાય છે અને આ માતાજીનું ભવ્ય મંદિર છે. હવે અમે તમને અંદર જઈને માતાજીનું મંદિર બતાવીશું. તો આપણે અત્યારે આશાપુરામાંના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા આગળ એક કૂવો છે. કૂવામાં લીલ બહુ વળી ગઈ છે. સુંદર મજાનું ઝાડ છે અને માતાજીનું ભવ્ય મંદિરનો ગેટ છે, એ બતાવું છું તમને. જોઈ શકો છો આપ. જગ્યા ઘણી વિશાળ છે. તો અમે જોગોડ ગામે જામનગરની પાસે આવી ગયા છીએ. આશાપુરા માતાજીનું મંદિર છે ભવ્ય. રાજા મહારાજા વખત આ મંદિર ઘણા ટાઈમથી મારા એક મિત્ર છે તે કહેતા હતા બહુ સારી એવી જગ્યા છે, શાંત એવું વાતાવરણ છે અને ઘણા ટાઈમથી અહીંયા આવવાનું હતું. આજે લાભ મળ્યો છે, તો ફાઇનલી આવી ચૂક્યા છીએ. અહીંયા જઈએ છીએ. અંદર ફોન અલાઉડ નથી, એટલે અંદરથી તો દર્શન તમને નહીં કરાવી શકીએ, પણ બહારથી ધજાના દર્શન તમે કરી શકો છો. બહુ સરસ એવું સુંદર મંદિર છે. જોઈએ અમે અંદર જઈને દર્શન કરીને આવી, પછી આપ સૌને મળીએ. આપણે જોગવડમાં આશાપુરા મંદિરના દર્શન કર્યા અત્યારે હાલ, અને બહાર આવ્યા છીએ. અંદરથી થોડીક માહિતી અમને મળેલી છે કે આ શ્રી મા આશાપુરા માતાજીનું મંદિર, જેનું પુરાતન મંદિરનું કામ જે છે ને, એ જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહ બહાદુરસિંહે કરાવ્યું હતું. દેખરેખ ગોપાલભાઈ બાપુભાઈ, એમની દેખરેખમાં મંદિરનું કામકાજ થયું હતું. સને 1933 4 નવેમ્બર 1933ના દિવસે આ રોજનું મંદિર જે છે તેમનું કામ ચાલુ કરવામાં આવેલું હતું, અને 1 વર્ષની અંદર એટલે કે તારીખ 11 જાન્યુઆરી 1934માં વિક્રમ સંવંત સ્ટાર્ટ કારતક વધના ચાલુ થયું હતું. એટલે માનો કે અંગ્રેજી આપણે વાત કરીએ તો 11 જાન્યુઆરી 1934ના દિવસે 1 વર્ષની અંદર આ મંદિરનું કામકાજ પૂર્ણ થઈ ગયેલું હતું. બહુ શાંત એવી જગ્યા છે. અંદર દર્શન કર્યું, બહુ આમ અંદરથી આમ શાંતિનો અનુભૂતિ થાય આપણને, બહુ આનંદ આવે. અમે લગભગ 15-20 મિનિટ જેવું અંદર બેઠા, વાતચીત કરી, આનંદ આવી ગયો બધો. બહુ સરસ સુંદર ભવ્ય મંદિર છે. એક વખત અવશ્ય આવા જેવું આ મંદિર છે. હજી પણ મંદિરની દેખરેખ રાજવી પરિવારના અંડરમાં જ આવે છે. હજી પણ રાજવી પરિવાર જ તે મંદિરનું સંચાલન કરે છે. અને આ મંદિરનું તે બીજું મંદિર આગળ આપણે કયું ગામ કીધું? હરસિદ્ધિ માતાનું મંદિર બને છે પોરબંદર દ્વારકા હાઈવે ઉપર. જે જૂનું મંદિર હતું ઉપર ડુંગર ઉપર, એ બંધ કર્યું છે અત્યારે હાલ પૂરતું.
અને નવું મંદિર નીચે બનાવવાનું કામકાજ ચાલુ છે. એ આનાથી પણ ભવ્યથી અતિ ભવ્ય મંદિર બનાવવામાં આ રહ્યું જોગોડમાં આશાપુરામાનું મંદિર. આ રહી એ જગ્યા. ના પીપળના પાન નીચે માતાજીનું સ્થાન છે એટલે અત્યારે અમે બિરાજમાન છે. How was you feel? અત્યારે અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. યુવરાજને ઊંઘ આવે છે એટલે એલના ડબલા પીવા માંડ્યો છે. મહેમાને થાકીને ચૂર થઈ ગયા છે. મહેમાન કે ઘરે જઈને સૂઈ જવું છે. છોટુને આંખોમાં ઊંઘ ભરી છે. મને ઊંઘ તો આવે છે. 9 લખી 4 રસ્તાએ જઈએ છીએ. टेढ़े हो अभी हम सब थके हारे हुए लोग हैं. फुल रेस्ट करना है. हाँ, अभी हमको तकरीबन 24 घंटे के ऊपर हो गया है. 27 કલાક થયા હું 27-28 કલાક થઈ ગયા છે. હજી અમે ખેલાડી છે ને હજી 4-5 કલાક નહીં બધા આજે કોઈ ફોન ના કરતા ખાલી. હવે અહીંયાથી જઈએ કાલુલા ભાણુભાઈ બતાવ્યા હતા ને એમને પાછા મળતા જઈએ. કોઈને ખોટું લાગે એવું કામ આપણે કરવાનું નહીં. બધાને મળે. હંમેશા સત્યના શાબાશ. હંમેશા સત્યના રસ્તે જઈએ. ચલો ચાલો તો ગાડીમાં બેસો ને ગાડી ચાલુ કરીએ. હા બસ ગલા મત દબાવ જાની. અલે આ કાબુ चलो अभी हम जा रहे हैं 9 लखी 4 रस्ता. તો ચાલ કે જા મેં હેડ કે આતા હું. હા હિન્દી ગુજરાતી બધું ચાલે. ભારત દેશમાં બધું આપણે ગુજરાતી મિત્ર હા ગુજરાતી ભાઈ લે ને ગુજરાતી બોલશું બીજું તો શું. કદવાઓની વાત નહીં. શું ઋષિભાઈ? તો અત્યારે અમારા ઋષિભાઈને આ પાણીની ટાંકીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હા પાણીની ટાંકી ઉપર ચડીને ભૂચકો મારવાનો છે. જોઈએ હવે ઋષિભાઈ શું કરે છે. શું આપનું નિવેદન છે? શું ઋષિભાઈ આપ નિવેદન આપવા માંગો છો? जिंदगी से हारे थके हुए लोग हैं हमारे साथ. सफर का मजा लो. ऋषिभाई कह दो हम तो फकीर आदमी है झोला लेके निकल चल पड़ेंगे. और प्यार का मजा लीजिए थोड़ा इंतजार का मजा लीजिए. પેલો સૂર્યભાઈ માં આવે છે ને માં શું કરું છે बदमाश कालू हमारा भी बदमाश बदमाश. જો આ નંબર પ્લેટ વાળો જો आगे देखो नंबर प्लेट. તરત ફોટો પડશે જ તેમાં દેખાડતો જ તે. કાળા કામ છે ભાઈના કાળા કામ. 100 જો આવી જો. આઈ ગયા જો અહીંયા સ્પીડ લિમિટમાં આવી ગયો ઘરે મેમો. આપણે નેવ્યાસી હતા ને બૂમ બૂમા બૂમ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પવન ચક્કીઓ છે. અને પવન ચક્કી ઉપર બામાને બેસીને ગોળ ગોળ ફરવાનું છે. મેં કા લાડલે ટોણન. જો હું 9 લખી 4 રસ્તા પર બોલો ઋષિભાઈ શું કહો છો? આનંદી મંગળ. તમારી દયા. મારી દયા સૌ ઉપર રહેશે. મારા આશીર્વાદ સર્વે ઉપર હંમેશા માટે રહેશે. મારા મિત્ર મહેમાન કંઈક બોલો તો ખરા. શું કોણ મહેમાન? બોલતા બોલી જતું ભરાણો એવું યુવી સિંગર. यूवी सिंह फोन में है अभी. थोड़ी देर रुक जाओ. थोड़ा इंतजार का मजा लो. मजा लीजिए. અરે આ बने रहिए हमारे ब्लॉग के साथ. તો ગાઈસ આપણી જ વચ્ચે જે મહેમાન ઉપસ્થિત હતા મોરબીવાળા આપણા ઋષિભાઈના ખાસ ફ્રેન્ડ એમને હવે આપણે ઉતારી દીધા છે પીપળિયા ગામ આગળ. હવે પછી એમની ફટફટી લઈને ઘરે જતા રહ્યા. હવે અમે તે ઘરે જવા નીકળ્યા છીએ. માળિયા મિયાણા રોડ ઉપર છીએ અમે અત્યારે. અમે ટૂંક જ સમયમાં માળિયા પહોંચશું પછી માળિયાથી આમ અમારા ઘર બાજુ પ્રયાસ કરશું. શું કહેવું પ્રયાણ કરશું પ્રયાણ કે પ્રયાસ જે અત્યારે થાકના લીધે શું છે કે જીભ લપસી જાય. શું કહેવાય ઋષિભાઈને ઇંગ્લિશમાં? હા લો શું કહેવાય? હવે એમાં એવું છે કે બધા હવે ફૂલ્લી આમ શું કહે હેક્ટિક થઈ ગયા છે, થાકી ગયા છે. હવે બધાને રેસ્ટની ફૂલ જરૂર છે. હવે
જઈ રહ્યા છીએ માળિયા ક્રોસ કરી નાખ્યું છે ટૂંક સમયમાં અમદાવાદ હાઈવે આવી જશે કેટલા કલાક ત્યાં કન્ટિન્યુ ભાઈ યુવરાજભાઈ 28 કલાક 28 कलाक से हम लोग सोए नहीं है 28 થી 30 કલાક થઈ છે ભાઈ સતત ડ્રાઇવિંગ કરે છે हमारी आंखें देख सकते हैं ટીનીએસ વર્લ્ડ રેકોર્ડમાં નામ લગાવવાનું છે हाँ, ટીનીએસ वे- વર્લ્ડ રેકોર્ડ हाँ ये पास देखो तो भाई आम आंखो जो खाली તમે કાલી કાલી આંખે મેં કા લાડલે મિલકે